પાદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દરિયાઈપુરા ગામના એક જ પરિવારના 6 સભ્યના મોત થતાં માતમ છવાયો છે। પાદરામાં સર્જાયેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હાલ સુધી 15 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક ઇજાગ્રસ્ત લોકો હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ બ્રિજને લઈને અનેક પરિવારોનો માળો વિખરાયો છે, ત્યારે આ બ્રિજ દુર્ઘટનામાં દરિયાઈપુરા ગામના એક જ પરિવારના 6 સભ્યોના મોત થતાં સમગ્ર ગામમાં માતમ છવાયો છે, જેમાં ઇકો વાનમાં મુસાફરી કરી પરિવારના 7 સભ્યો બગદાણા જઈ રહ્યા હતા। જોકે બ્રિજ દુર્ઘટનામાં 7માંથી 6 લોકોના મોત થયા છે, જેમાં પડિયાર પરિવારના 2 જમાઈ, એક સાળા, 2 બાળકો અને રમેશભાઈનું મૃત્યુ થયું છે। એક સાથે પરિવારના 6 સભ્યોના મોતથી ઘર તૂટી પડવાથી 3 માસૂમ દીકરીઓ અનાથ બની ગઈ છે। આ દુર્ઘટના દરમિયાન રમેશભાઈના પત્ની પણ પોતે વાનમાં સવાર હતા, જ્યાં તેઓ વાનનો કાચ તોડીને બહાર નીકળી ગયા હતા, પરંતુ પરિવારને બચાવી શક્યા ન હતા। ત્યારે આજે પરિવારના મૃતક સભ્યોની અંતિમ ક્રિયા દરમિયાન તેમણે આક્રંદ મચાવ્યું હતું। પડી એ પથરા ઉપર પડી ગાડીના મોટા કેડો બધું વાગ્યું। અમારી એકલી મારી મદદ ના થઈ, મારા છોકરાએ મને ના કઢાયો, મને પાણી ડૂબી ગયા। 7 વાગ્યાનું આવું થયું, 2-4 કલાક થયા। મારો છોકરો, મારો ઘરવાળો, મારી છોકરી, અમારા જોડે સંબંધી હતા, એ બધાને હું સવાર આપું, હું જવાબ આપું, હું કરું, કોને મોડું બતાવું। મારી છોકરીઓ બાપુ કરતી કશી લઈ આલો સાહેબ, કઈ લાવું એનો કોઈ કઈ લાવું। બાપા મારા છોકરીઓ પપ્પા કરતી નથી જીત્યો, કઈ લઈ આલું એન પપ્પા, કઈ લઈ આલું સાહેબ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।